અરે અમુક અમુક જગ્યાએ જે ગીત ને એ લાંબા ઢાળે ગાય આમ કરી. કોલેજમાં ભણતી એક કન્યા કુંવાર. કોલેજમાં થાય કન્યા કુંવારી છે કે ડોસ્યું નો ભણવા સાચ્યું હોય. આવા ગીત આવે યાર વિટામિન વગરના. અમારે બાપુ અમારો ભૂરો છે ને, બાપુ ભૂરો લગ્નની સિઝન આવે ને એટલે એક જોડી કપડા નવા સિવા લે ને. ભાઈનો ભાઈબંધ છે, હકીકત એને જોયો એને. આ વખતે એ તાલુકા પંચાયતની ટિકિટ માગતો હતો. પૂછો ને અનુભાઈ ને, માલે લલવું છે. તું રહેવા દે ની ભાઈ, એમ હોશિયાર છે પાછો. હા, ઉપસરપંચ હતો ઓલી ગઈ ટ્રમમાં. એક જોડી નવા કપડા બાપુ લગ્ન ગાળામાં શીવડાવી લે. શું કામ? ઝપટ કરવા. ગમે એના લગ્ન હોય, આ ભૂરો પગી ગયો હોય. અને ખાવામાં એટલે બાપુ 50-55 ગુલાબજાંબુ ગળી જાય, ખાઈ નહીં ગળી જાય. અને આ મોતીસૂરના લાડુ તો આપણે તેથી બેઠા હતા ને બેઠા બેઠા મેં કીધું આ મહેમાનો છે ભૂરા થોડોક, એ કે અત્યારે ન ખાઈ શકાય. બાપુ 55 તો ખાઈ ગયો તો હું કે હવે ન ખાઈ શકાય. 55 ગોળીઓ ગળી ગયો હતો મોતીસૂરના. આ નરું સત્ય હાવ. હવે એવું ઘરે તો ખાવા મળે નહીં, એટલે રોજ એ ગમે એના લગ્નમાં મવા તળાજા કોઈની ગમે એ સમાજની વાડી હોય એમાં ભૂરો એટીકેટીમાં જાય. એટલે કોઈથી એમ ન થાય કે આવો માણસ થોડો એમણામાં આવ્યો હોય, કાં પપ્પાએ કીધું છે કાં ભાઈએ કીધું છે, માંડવા પક્ષને એમ થાય વરપક્ષમાંથી છે. પણ ભૂરો ઝપટ કરીને વયો જાય. બાપુ કોરોનામાં મારો દીકરો હલવાઈ ગયો. આજે 50-50ના કાયદા આવ્યા ને સાહેબ, 50-50 લાવવાના, એમાં ભૂરો આટીએ સીડ્યો. થયું કેવું ખબર? કન્યા પક્ષના એટલે ટૂંકમાં વેવાઈએ વર પક્ષના કીધું ભાઈ તમે જાનમાં વરરાજાન તમે બધા છાથ્યા થઈને 50 થી વધારે લાવતા ને ભાઈ, અમારે અહીંયા પાછું અમરેલી જિલ્લો છે, 50 થી વધારે નહીં, પછી અહીં તકલીફ થાય, કાયદો કડક છે. એટલે કન્યાના ઓલા વરના બાપે કીધું ભાઈ જો અમે 50 જ લાવશું, પણ તમે અહીંયા 150 હાલવા હોય પછી અમારા નામે ના કોઈ ન હાલે. બે બાજ્યા ફોનમાં. એટલે વરના બાપે કીધું હું ત્યાં વહી આવું પહેલા. આપણે બે કાર્ડ લઈને ગેટે ઊભા રહી. મારી પાસે મેં યાદી કરેલી છે કોને કોને આમંત્રણ આપ્યું. બસ આવતા જાય, લિસ્ટ જોતા જાય. તો લિસ્ટ જોતા ગયા. પણ બાપુ એ તો કહેવાય પસા, બાકી તો 100-150 ને તો સહજ આમંત્રણ દેવાય જાય. બેયના 150-150 નીકળ્યા. ત્યાં ભૂરો આવ્યો. એ તો એક લિસ્ટમાં નહોતો. ભૂરો આવીને આમ ઉભો રહ્યો. નમસ્તે. હું નમસ્તે. શું નામ તમારું? અમારા લિસ્ટમાં નથી. તમને કોને કાર્ડ આપ્યું? ભૂરો કે તમે કોને કહો? ભૂરો જો મારો દીકરો આ કોરોના તારો વહ જાય, અમારું 1 ટકનું ખાવાનું જાય. પણ બાપુ આપણે હારે રેલો એ પાછો પડે. ઓલા બે વેવાય કીધું કોને તમને કાર્ડ આપ્યું ભાઈ, કોના પક્ષમાંથી છો? ભૂરો ઘડીક કતરાણો. બીજી વાર કીધું તમને કહું ભાઈ. અને ભૂરાએ બેયને ધક્કો માર્યો. શું બોલો? તમે આમંત્રણ દો કહો તો અમારે આવવાનું એમ? ચાલો એક બાજુ. બેને ધક્કો મારીને અંદર આવીને મીડો ગણવા 1 2 3 4 સરકારમાં લઈ આવ્યા છે 1 2 3. બે વેવાએ બાપુ દોઢ દીધો. સાહેબ સોરી અમને ખબર નથી સાહેબ. બે ટેબલે બેહાડીને સંભાળ્યો. બોલો થાણ્યું દઈને એટલું તો લેવું જ જોઈએ. એટલું તો ઠીક, પણ બે 11,000 કવર કર્યું. બોલો ભૂરો હમણાં મને મળ્યો. મને કે કોરોનામાં આપણે જે કપડાના ખર્ચા છે એનો ગોબો ઉપડી ગયો. એમ લગન છે. એક નવા પરણીની દીકરી આવેલી. આપણે હજી ગામડામાં હજી ખાવાવાળા હજી છે. ખાવું એ પણ એક કળા છે. બધાથી ન ખાઈ શકે. હવે પસા લાડવા આ મોતીસૂરના ખાઈ જાય. અને બાપુ પછી ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. ડાયાબિટીસ તો બહાર ઊભી ધ્રુજે. કેવા ખાવાવાળા ઘી પી જાય 2 કિલો ગોળનું રાબડું કરીને. બરાબર છે. એક નવી દીકરી પરણીને આવી. 2-3 દી થયા. એટલે દીકરીને એમ છું કે 2-3 દી થયા પરણીને આયા ઘરે આવી છું, મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જોવે.
એટલે રસોડામાં જઈને કીધું કે રસોઈથી ચાલુ કરું. એટલે નણંદબા રોટલા કરતા હતા ને કીધું નણંદબા ઊભા થઈ જાઓ. નણંદબા ઊભા થઈ જાઓ, મારા બાપ મને રોટલા કરવા દો. એટલે નણંદે ડાયો કે ભાભી હજી તમારા હાથની મહેંદી નથી ઉગાણી, હજી હરો ફરો, પછી તમારે જે કામ કરવાનું છે ને, હું કામ કરું છું. નહીં 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 નણંદબા, હવે મને રોટલા તો મને જ કરવા દો. અરે કે ભાભી હું રોટલા નહીં, તમારા ભાઈના હમણાં ઊભા થાવ. એટલે નણંદે કીધું કે મેર આય હાલ કાથરટ હોપી એને નણંદ બહાર. જેવો રોટલો તૈયાર થાય એવો રોટલો નણંદ બહાર લઈ જાય. 12 રોટલા નણંદ બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો હાથમાં ભાભીને પરસ્યો વળ્યો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમે ધીમે કીધું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે મહેમાન તો 2 દી થવી ગયા ભાભી, મહેમાન કોઈ નથી. તો કેમ આખું ઘર એકારે જમવા બેસ્યું? ના, આખું ઘર હજી બાકી છે. તક જમે કેટલા? એકલો. 12 રોટલા તક 18 તો આડો પડે તારો બાપ. એટલે હું કહેતી હતી કે હમણાં ઘરની બધી રીત રિવાજ જોવો, તમે હમણાં ઘરને ઓળખો, પછી તમે આ પાસે રસોઈના દીકરા ઠાવ. પણ તારે ઉતાવળ હતી કે પણ આ 18 તો આડો પડે, કેટલા ખાઈ નક્કી નહીં. તાકે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં. તમને પરણીને આવ્યો ને એ મારો ભાઈ લાધો. 13મા લોટનો પીંડો કાથરટમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલિયાથી આવી હતી ને વંડી ઠેકીને ગઈ, તારા ભાઈને કહેજે ખોરાક ઘટાડ ન તારીમાં બીજી જાહે. પણ કોયલ બેઠી આંબલિયાની ડાળ. બાપુ લગ્ન ગીત આવે એટલે આ દેશની દીકરી યાદ આવે. હા હા, વાત એ છે સાહેબ, પુરુષ તો જે ઘરે સાહેબ આપણે જન્મીએ છીએ ને એ જ અટક આપણી પાછળ લાગે છે. પણ આપણું ધૂળ ધોયું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમનારી દીકરી, એ બાપને ખબર ન હોય કે મારી દીકરીની પાછળ કઈ સરનેમ લાગશે, કઈ અટક લાગશે. આપણે તો જે ખોલડે જન્મીએ છીએ એ ખોલડે આપણું પૂરું થાય છે સાહેબ. પણ આ દીકરી જન્મે છે ક્યાંય અને એની વિદાય બીજે હોય છે. એના 4 નામ છે. પેલું નામ દીકરી, બીજું નામ બેન, ત્રીજું નામ જ્યારે 4 ફેરા ફરી દે અને જ્યારે પારકે ઘેર પગ મૂકી દે ત્યારે એનું ત્રીજું નામ આવે છે વહુ. અને રાંદલની કૃપાથી જ્યારે એની ઘેરે દીકરી દીકરાનો જન્મ થાય ત્યારે ચોથું નામ પડે છે એ માં છે. દીકરી દીકરી છે. મહારાજ જનકને વૈદેહી કહેવામાં, દેહારે જેને ભાન નથી, દેહની જરાય એમ કહેવાય નથી, પણ ઈએ જ્યારે એમ કહેવાય માં જાનકીને વળાવે છે ત્યારે આંખોડાની દારૂ થાય છે. દીકરી પાત્ર જુદું છે. એટલે ગીત આવે એટલે દીકરી પાત્ર યાદ આવે. આ દેશ ધર્મનો દેશ છે. મારો કહેવાનો સૂર, રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંભર હવે રાખ ને તું રાણ. રહેશે ધર્મ તો રહેશે ધરા. આ ધરતી એ જી આભમાં ઉગે, એ જી ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડાની માતગી જોડે ધાણા ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાય જુવાવે. એ બા
દીધી, ઉડી એની ઊંઘતે દીધી. શિવાજીને નીંદ રૂનાવે, માતા જીજાબાઈ ઝુલાવે. ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે. મહાપુરુષ હોય એના પાયામાં સદગુરુ છે, પાયામાં સંત છે સાહેબ. અને અહીંયા એક પણ એમ કહેવાય 10 કિલોમીટર એવો ન જાય કે એક સંત ન બેઠા હોય. બાપુ બગડાણાનો પ્રસંગ યાદ આવે. આવી રામકથા અને દાઠાના કોઈ શાસ્ત્રી બાપા ત્યારે કથા વાંચવા આવેલા. રામકથાનો પ્રસંગ, સાંજનું ટાણું, સાંજની કથાનો વિરામ. અને વ્યાસપીઠ ઉપરથી એટલું કહેવાનું કે આવતીકાલે ભગવાન રામ વનમાં જશે ને પ્રસંગ, આવતીકાલે ભગવાન રામ વનમાં જાય એ કથા લેવામાં આવશે. એટલું કહીને કથા કાયમના ક્રમ પ્રમાણે એને પૂરી કરી. આરતી બધું પૂરું થયું, બધા વયા ગયા. પછી હરજીવન દાદાને એને બાપાએ બોલાવ્યા. બાપા તો ગુણિયું પાથરીને બેઠેલા સાહેબ, અને આંખમાં લી દાળ 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 આહુડા જાય. જે કોઈ આપણા 2-5 જે બગડાણાના જે મેન બાપાની હારે રહેનારા, એટલે 2-3 વાર કીધું બાબા શું થયું તમને? કોઈ કઈ શું બોલ્યો? કોઈ કઈ થયું કે ના વાલા, એક કામ કરો, પોથીજીને રામજી મંદિરમાં પધરાવી ગયો, શાસ્ત્રી બાપાનું જે નક્કી કર્યું એ આપી ગયો, આ મંડપવાળાના જે આપ્યા હોય એ આપી ગયો. કાલથી કથા વિરામ, આજથી અત્યારથી કથા વિરામ. કે પણ બાપા શું થયું? મારો બાપ માંડ 14 વર્ષ વનમાં જઈને આવ્યો અને મારે પાછો કેટલી વાર મોકલવો સાહેબ? આ સંતનું હૃદય હે અહીંયા જાયારામ બાપાનો સાહેબ કેવા પ્રમાણ સમાજો માગે છે. દાતણની ચીર ઉગે તો અમે હાસુ માનીએ. અને કહેવા ગયો સાહેબ, પછી સંત એટલું કીધું કે ઠાકર હવે તો તારે જોવાનું છે, આબરૂ જાય તો તારી જાય, અમારી થોડી જાય. અને બાપુ શીર એમ કહેવાય કે દાંતણની શીર જો ઉગતી હોય. વાત મારે હવે એ કરવી છે. કોઈ પણ મર્દ હોય ને, શિવાજી હોય કે મહારાણા પ્રતાપ હોય, એના પાયામાં એનો સદગુરુ બેઠો હોય છે સાહેબ. હા, મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીમાં નીકળે સાહેબ, તો મહારાણા પ્રતાપની હારે આચાર્ય રાઘવેન્દ્રદાસ એના ગુરુ સાથે યુદ્ધમાં પણ સાથે. અને અહીંયા શિવાજીના હાથમાં માળાનો બેરખો હોય, 5 વર્ષની ઉંમર હોય. અને તેથી સંત રામદાસજી એમ કહે ગए शिवा हाथ में से माला छोड़ दो, तुम सब माला रखेंगे तो राष्ट्र का क्या होगा? माला हम रखेंगे, तुम भाला रखो राष्ट्र के लिए, भाला तू उठाओ. अरे પછી બાપુ બન્યું એવું થોડું ઘણું માણસ છે ને બાપુ, એટલે થોડું ઘણું અભિમાન આવી જાય. શિવાજી રાજા બન્યા પછી આશ્રમે બહુ ઓછા આવતા. એટલે એકવાર આવ્યા એટલે સમરથ રામદાસજીઓ પૂછે છે, शिवा कहाँ थे तुम? अरे गुरुजी क्या करे, ये करना वो करना, कितने लोग आते हैं, ये सबका भरण पोषण करना, सबका ख्याल रखना. अच्छा ये सब तुम कर रहे हो? अरे बाप जी मैं राजा हूं तो मैं ही करूं ना. अच्छा तुम सब करते, एक काम कर, ये जो बड़ा पत्थर पड़ा है ना, ये पत्थर को तोड़ा. બાપુ મોટો પાણો હતો એને તોડાવ્યો. એ પાણો તોડ્યો એટલે એની અંદરથી એક પાણીનો વીરડો નીકળ્યો ને એમાં એક ડેડકો હતો.
અને ત્યારે રામદાસજી સમૃદ્ધ રામદાસજી એટલું બોલ્યા શિવાજીને ઉસકા ભી ખ્યાલ તું રખતે હો અને ત્યારે લાકડી પડે એમ શિવાજી પગમાં પડી ગયા અને એટલું કીધું કે બાવલિયા આજથી આ ગાદી જ તારી, હું તમારો સેવક, હવે તમે જે હુકમ કરો ઈ, હવે તો કામ મારો ગુરુ કરે સાહેબ. હે ઈ શિવાજીની માં એમ કહેતા હોય, ઉઠજે રે મારા કેહરી રે તારું હિદવાણું જુવે વાટ રે, તારું હિદવાણું જુવે વાટ, જાગી વેલો આવજે વીરા માને હાથ ભેટ બતાવા, જાગી વેલો આવજે વીરા માને હાથ ભેટ બતાવા, શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે, ડુંગરા ડોલે શિવાજીને નીંદરું નાવે, શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. કાલે તારી વીર પથારે પાથર છે વિષ ઉજાડે, કાલે તારી વીર પથારે પાથર છે વિષ ઉજાડે, શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ